ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે। ગુજરાત સરકારના એસટી વિભાગ દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી ગુજરાત સરકારની એસટી નિગમની બસો સમગ્ર ગુજરાતની અંદર દોડી રહી છે અને એ ગુજરાતની અંદર હાઈવે ઉપરની હોટલો કે જેમાંની 27 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે। ગુજરાતના જીએસઆરટીસી વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી હાઈવે ઉપરની જે હોટલો હોય છે તે હોટલો ઉપર એસટી નિગમની બસોને ઊભી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી હતી, જેમાં જીએસઆરટીની રાજ્યના વિવિધ રૂટની 27 હોટલના પરવાનો રદ કરવામાં આવ્યા છે। હિન્દુના નામથી લેવાયેલી હોટલની પરમિટો રદ કરવામાં આવી છે। અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર। વિધર્મીઓએ હિન્દુના નામથી જે હોટલનો પરવાનો મેળવ્યો હતો એ તમામ પરવાનાઓ રદ કરવામાં આવ્યા છે। વડોદરા ડિવિઝનની કુલ 7 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે। વડોદરા ડિવિઝનની અંદર આવેલા કરજણ ખાતે આવેલી હોટલ સ્વજીને ડિલિસ્ટ કરવામાં આવી છે। ત્યારબાદ કરજણની જ હોટલ વિશાલા ઇનને પણ ડિલિસ્ટ કરવામાં આવી છે। ભરૂચ ખાતે આવેલી હોટલ બસેરાને ડિલિસ્ટ કરવામાં આવી છે અને કરજણ ખાતે આવેલી હોટલ સતી માતાને ડિલિસ્ટ કરવામાં આવી છે। એટલે કે આખી આ ઘટનામાં વડોદરા ડિવિઝનની કુલ 7 હોટલમાં સહયોગ ઇન અને સાથે જ પ્રાઇમ હોટલને પણ ડિલિસ્ટ કરવામાં આવી છે। વડોદરા ડિવિઝનની 7ની સાથે સાથે રાજકોટ ડિવિઝનની કુલ 2 હોટલ ડિલિસ્ટ કરવામાં આવી છે, જેમાં વિરમગામના નજીક આવેલા દસડાની હોટલ શિવશક્તિ અને સાથે જ ચોટીલા નજીક આવેલી હોટલ સૂર્યોદય એન્ડ રૂમ્સને ડિલિસ્ટ કરવાની કામગીરી કરી છે। પાલનપુર ડિવિઝનની હોટલ જો વાત કરીએ તો 3 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે, જેમાં સિદ્ધપુર ખાતે આવેલી હોટલ રોનક, સિદ્ધપુર ખાતે જ આવેલી હોટલ રિલીફ અને સાથે જ સિદ્ધપુર ખાતે આવેલી હોટલ ગુરુકૃપા, આ 3 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે। ત્યારબાદ ગોધરા ડિવિઝનની 3 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે, જેમાં હાલોલ ચોકડી પાસે આવેલી હોટલ કિસ્મત કાઠિયાવાડી અને ત્યારબાદ આખે આ ઘટનામાં બાલોસિનોર ખાતે આવેલી હોટલ કિસ્મત કાઠિયાવાડી, આ 2 હોટલ જે છે તેને ગોધરા ડિવિઝનની અંદર જે આવે છે તેને ડિલિસ્ટ કરી છે। મહેસાણા ડિવિઝનની 3 હોટલને ડિલિસ્ટ કરવામાં આવી છે, જેમાં ઊંઝા ખાતે આવેલી હોટેલ ફૂડલેન્ડ અને સાથે જ ઊંઝા 4 રસ્તા નજીક આવેલી હોટલ માનસીને ડિલિસ્ટ કરવામાં આવી છે। ઊંઝાની સાથે સાથે મહેસાણા ખાતે આવેલી હોટલ આસોપાલવને પણ ડિલિસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે। આ તરફ જો વાત કરવામાં આવે તો ભુજની હોટલ નવરંગ, ભરૂચના કરજણ ખાતે આવેલી હોટલ તુલસીને પણ ડિલિસ્ટ કરવામાં આવી છે। નડિયાદના ગલતેશ્વર નજીક આવેલી હોટલ રંગોળીને પણ ડિલિસ્ટ કરવાની કામગીરી જીએસઆરટીસી વિભાગ દ્વારા કરવામાં આવી છે। વિરમગામની હોટલ સર્વોદયને પણ ડિલિસ્ટ કરી છે। અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી ભરૂચની હોટલ ગેલેક્સી ઇનને ડિલિસ્ટ કરી છે। ભરૂચના કરજણ ખાતે આવેલી હોટેલ મારુતિને ડિલિસ્ટ કરવામાં આવી છે અને આ સાથે જ ભરૂચની હોટલ ડાયમંડને પણ ડિલિસ્ટ કરી છે જીએસઆરટીસી વિભાગ ગુજરાત સરકારની, અને જેની અંદર અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી ચોટીલા નજીક આવેલી હોટલ સૂર્યોદય એન્ડ રૂમ્સને પણ ડિલિસ્ટ કરી છે। 27 જેટલી હોટલો આપણે જણાવી દઈએ। આ તમામ હોટલોને ડિલિસ્ટ કરવા પાછળની કામગીરી એ છે કે રાજ્ય સરકારના જીએસઆરટીસી વિભાગે છેલ્લા કેટલાય સમયથી આખા આ ઘટના સંદર્ભે એક તરફથી નજર રાખી રહ્યા હતા કે હિન્દુના નામે જે આ જીએસઆરટીસીની હોટલો માટે જે પરવાનો લેવામાં આવ્યો હતો તે તમામ પરવાનાઓની અંદર માલિકોના નામ જે છે તે હિન્દુના નામ ઉપર સામે આવતા હતા, પરંતુ જ્યારે આખી આ ઘટનામાં આ કેસમાં તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તમામ હોટલો વિધર્મીઓના નામ ઉપર રાખવામાં આવી છે અને જેના કારણે આખી આ ઘટનામાં હવે 27 જેટલી રાજ્યની અલગ અલગ રૂટોની હોટલોને જીએસઆરટીસી દ્વારા ડિલિસ્ટ કરવાની કામગીરી કરી છે। કિશન કાંડેલા મારી સાથે જોડાયેલા છે। કિશન, રાજ્ય સરકારના જીએસઆરટીસી વિભાગની સૌથી મોટી કાર્યવાહી 27 જેટલી હોટલોને ડિલિસ્ટ કરી છે અને સમગ્ર ગુજરાતના રૂટને આવરી લેવામાં આવ્યા છે। જે ચોક્કસથી જે રીતે આખી જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે અનેક એવી હોટલો છે કે જેની અંદર જે નામો છે તે હિન્દુના નામે લેવામાં આવતી હોટલો છે, પરંતુ જે અમુક મુસ્લિમ સમાજના હોય છે, એટલે કે એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવી છે અને વિધર્મી દ્વારા જે હોટલોના નામ જે આપવામાં આવ્યા છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 20 થી વધુ એવી માહિતી મળી છે કે 20 થી વધુ હોટલો છે કે જે વડોદરા સહિતના જે રૂટો છે તે રૂટોમાં બસો ચાલતી હોય છે। આમ તો ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે જીએસઆરટીસી ની બસો ચાલતી હોય છે, પરંતુ આ બસ જ્યાં રોકાય છે, જે હોટલે જાય છે, હોટલ કોણ ચલાવે છે, કોના નામે ચલાવે છે તે ખ્યાલ નથી આવતો।
પરંતુ અમુક સમયે એવા અહેવાલ સામે આવતા હોય છે, અમુક લોકોને એવી કમ્પ્લેન હોય છે, ત્યારે તપાસ થાય છે, તપાસમાં જે બહાર આવે છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલે આ જ કાર્યવાહીના કારણે ઘણી બધી હોટલો છે કે જેને ડીલિસ્ટ કરવામાં આવે છે. પ્રદીપ, બિલકુલ આભાર અમારી સાથે જોડવા બદલ. તો રાજ્ય સરકારની આ સૌથી મોટી કાર્યવાહી જીએસઆરટીસી વિભાગની કુલ 27 જેટલી હોટલો જે છે તેને ડીલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 27 જેટલી હોટલો એ રાજ્યના અલગ અલગ રૂટોની અંદર આવેલા એસટી નિગમની બસો કે જે ત્યાં નાસ્તા માટે હોલ્ડ કરતી હોય છે અને તમામ હોટલોને ડીલિસ્ટ કરવામાં આવી છે. 27 જેટલી હોટલો અલગ અલગ રૂટની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વડોદરા ડિવિઝનની હોટલો છે તેને ડીલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા ડિવિઝનની તમામ હોટલો કે જે કરજણ અને કરજણના આસપાસના વિસ્તારની છે, ત્યારબાદ ભરૂચ ડિવિઝન છે, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગોધરા ડિવિઝન છે, રાજકોટ ડિવિઝન છે અને આ સાથે જ અમદાવાદ ડિવિઝનની હોટલોને પણ ડીલિસ્ટ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. હાલોલ ડિવિઝનની પણ બસો મતલબ જે હોટલો છે તેને આખી આ ઘટના સંદર્ભે ડીલિસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે કે સમગ્ર ગુજરાતની અંદરથી 27 જેટલી હોટલો ડીલિસ્ટ કરી અને આ સૌથી મોટા સમાચાર સામે આવે છે. હવે આખી આ ઘટનામાં મારી સાથે વાતચીત કરવા માટે અશોક રાવલ વીએચપીના પ્રવક્તા જોડાયા છે. અશોકભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝરૂમ ગુજરાતમાં. અશોકભાઈ, રાજ્ય સરકારની જીએસઆરટીસી વિભાગની સૌથી મોટી કાર્યવાહી 27 જેટલી હોટલોને ડીલિસ્ટ કરી છે કે જે ચાલતી તો હિન્દુના નામે હતી પરંતુ માલિક વિધર્મીઓ હતા. તો સરકારનું પગલું બહુ સરાહનીય છે. એમને સરકારને અભિનંદન પાઠવું છું. પણ હજુ પણ આખા બોમ્બે હાઈવે ઉપર બધી ચેલિયા આવી હોટલો ચાલે છે અને એને પણ બંધ કરવી જોઈએ. અને બીજી હિન્દુ હોટલ ઉપર એક પ્રતિક હિન્દુત્વનું રાખવું જોઈએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે રસ્તે જનારાને ખબર પડે કે આ હિન્દુ હોટલ છે. કારણ કે લોકો ભોળવાઈ જાય છે ભોળા નામથી. કસ્મત કાઠિયાવાડી લખ્યું હોય, સહયોગ લખ્યું હોય, સદભાવ લખ્યું હોય એટલે સમજતા હોય કે આ હિન્દુ હોટલ છે અને એમ સમજીને જાય છે અને પછી છેતરાય છે. અને આ હોટલોમાં જે રીતે થતું હોય છે કે થૂંક નાખીને પણ બધા વટલાવાના પ્રયત્ન થતા હોય છે. એટલે સરકારનું આ પગલું એકદમ સરાહનીય છે અને હજુ બાકીની બધી હોટલો માટે એમને સરકારે આવા નિર્ણય લઈ અને બધાય નાબૂદ કરવી જોઈએ. નામ એમનું મુસલમાન હોય તો મુસલમાન રાખો, હિન્દુ નામ રાખો, ભલે હોટલો રાખો, પણ નામ તો મુસલમાન રાખો. હિન્દુના નામે લોકોને શું કામ ક્ષેત્રો હોય? આટલું જ મારું કેવું છે. અશોકભાઈ, આગામી સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા હજુ કાર્યવાહી કરવામાં આવે તો વીએચપી દ્વારા એવી કોઈ લિસ્ટો એમની પાસે વીએચપી પાસે કોઈ તૈયાર છે ખરું? અમારી પાસે લિસ્ટ મોટું છે. અમે લિસ્ટ પણ આપી શકીએ, નામ પણ આપી શકીએ અને સરકારની આ યોજનાઓને સહાયરૂપ થઈશું. બિલકુલ આભાર અમારી સાથે જોડવા બદલ. તો વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અશોક રાવલ જોડાયા હતા. તેમનું સૌથી મોટું નિવેદન અને તેમણે એ પણ જણાવ્યું છે કે અમારી પાસે લિસ્ટ તૈયાર છે, અમારી પાસેનું લિસ્ટ એ ખૂબ લાંબુ છે. જો રાજ્ય સરકાર અમારા લિસ્ટ મુજબ કામગીરી કરવા માંગતી હોય તો અમે પણ તૈયાર છીએ. અમે તેમની કામગીરીમાં સાથ અને સહકાર આપીશું કેમ કે અમારી પાસેનું જે લિસ્ટ છે તે લિસ્ટ ખૂબ લાંબુ છે અને સમગ્ર ગુજરાતની હોટલોનું એ લિસ્ટ અમારી પાસે તૈયાર છે. જો વિધર્મીઓએ હોટલ ચલાવી છે તો તેમના નામે જ હોટલ ચલાવે, અન્ય કોઈ વ્યક્તિના નામે હોટલ ના ચલાવે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અશોક રાવલના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે જ રાજ્ય સરકારના જીએસઆરટીસી નિગમની આ કાર્યવાહીને આપ કઈ રીતે જુઓ છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.